નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી કોપ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે એએમસી દ્વારા આપણે જે હાલ સિરીઝ શરૂ કરેલી છે તેમાંથી ભાગ 4 વિશે આજે આપણે વાત કરવાના છીએ, જેમાં આપણે નગરપાલિકામાંથી અત્યાર સુધીમાં જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા છે તે તમામ પ્રશ્નોની ચર્ચા કરીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જો વાત કરવામાં આવે તો આ આપણી ટેલિગ્રામ ચેનલ છે. તેમાં આપણે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા તમામ પેપરો, ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતા તમામ પેપરો, જેવા કે જીપીએસસી દ્વારા લેવામાં આવતા પેપરો, ગુજરાત પસંદગી ગવર્નમેન્ટ દ્વારા લેવામાં આવતા તમામ પેપરો, સીસી દ્વારા લેવાયેલા તમામ પેપરો, ત્યારબાદ ફોરેસ્ટના તમામ પેપરો અહીંયા આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલા છે, અને જેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તેમાં જોઈન થઈ જવું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અમુક જે માહિતી છે જેને આપણે માઇન્ડ મેપ થ્રુ યાદ રાખી શકીએ છીએ. જેના વિશે વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ છે તે કોની ચૂંટણી કરતું હોય છે. તો જો રાજ્ય ચૂંટણી પંચ કોની ચૂંટણી કરે, ત્યારબાદ મુખ્ય ચૂંટણી પંચ તે કોની ચૂંટણી કરતું હોય છે. તે જ રીતે અનુસૂચિ 3 મુજબ કેટલા વ્યક્તિઓ શપથ નથી લેતા. ત્યારબાદ બૌદ્ધ ધર્મને કયા રાજાઓ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો, અને બંધારણીય સંસ્થાઓ કેટલી છે અને કઈ કઈ. ત્યારબાદ અમુક યુદ્ધો છે જેમાં વિદ્યાર્થીઓ વારંવાર કન્ફ્યુઝ થતા હોય છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો બિન બંધારણીય સંસ્થાઓ છે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતી હોય છે, જે 9 જેટલી છે. અને ત્યાર પછી જો જોઈએ તો અહીં વેદો આપવામાં આવેલા છે, કયા વેદમાં શું માહિતી આપવામાં આવેલી છે તેના પણ પ્રશ્નો ઘણીવાર પૂછાઈ ચૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આ બધી જ માહિતી આપણે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકીએ છીએ, અને તમને જો માહિતી સારી લાગતી હોય તો નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે તેમાં જોઈ થઈ જવું. ત્યારબાદ મિત્રો આપણે શરૂઆત કરીએ. તો અહીં પહેલો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ નગર નિગમનની સ્થાપના કયા શહેરમાં અને ક્યારે થઈ હતી? એ દિલ્હી 1768, બી મુંબઈ 1726, સી મદ્રાસ 1687, અને ડી કોલકાતા 1716. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે મદ્રાસ 1687માં થઈ હતી. ત્યારબાદ અહીં બીજો પ્રશ્ન છે, ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અમલમાં આવ્યું? એ 1687, બી 1531, સી 1773, અને ડી 1947. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 1687. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે, ભારતીય બંધારણના કયા ભાગમાં નગરપાલિકાઓ સાથે સંબંધિત જોગવાઈઓ છે? એ ભાગ 9A, બી ભાગ 10, સી ભાગ 9B, અને ડી ભાગ 9. તો અહીં સત્ય જવાબ આવશે ભાગ 9A. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે, ગુજરાતમાં કયા પ્રકારની શહેરી સ્થાનિક વ્યવસ્થા છે? એ પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા, બી નગરપાલિકા અને મહાનગરપાલિકા, સી પંચાયત, છાવણી ક્ષેત્ર અને મહાનગરપાલિકા. ત્યારબાદ ડીમાં છે એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે નગરપાલિકા અને મહાનગરપાલિકા. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો બંધારણીય સુધારો સ્થાનિક સંસ્થાઓ સાથે સંકળાયેલો છે? એ 81મો સુધારો, બી 74મો સુધારો, સી 72મો સુધારો, અને ડી 74મો સુધારો. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 74મો બંધારણીય સુધારો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, 73મા અને 74મા બંધારણીય સુધારા અધિનિયમ કયા રાજ્ય માટે બંધન કરતા નથી, એટલે કે ક્યાં લાગુ પડતા નથી? એ હિમાચલ પ્રદેશ, બી સિક્કિમ, સી મેઘાલય, અને ડી ગોવા. તો અહીં સત્ય જવાબ આવશે મેઘાલય. ત્યારબાદ 7મો પ્રશ્ન છે, બંધારણમાં 74મો સુધારો ભાગ 9 પર શાને લગતી જોગવાઈ કરવામાં આવી છે? એ મહાનગરપાલિકા, બી નગરપાલિકા, સી પંચાયતો, અને ડી ગ્રામ પંચાયતો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે નગરપાલિકા. ત્યારબાદ 8મો પ્રશ્ન છે, 74મો બંધારણીય સુધારો અધિનિયમ ક્યારથી અમલી બન્યો? એ 1 જુલાઈ 1963, બી 15 ઓગસ્ટ 1947, સી 1 જુલાઈ 1993, અને ડી 1 જૂન 1993. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 1 જૂન 1993થી અમલી બન્યો હતો. ત્યારબાદ 9મો પ્રશ્ન છે, ભારતના બંધારણને નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે? એ 8મી યાદી, બી 12મી યાદી, સી 11મી યાદી, અને ડી 9મી યાદી. તો અહીં સત્ય જવાબ આવશે
12મી યાદી. ત્યારબાદ 10મો પ્રશ્ન છે, 74માં બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકાના સંબંધોમાં જોગવાઈઓ કયા ભાગ હેઠળ કરવામાં આવેલી છે? એ ભાગ 9 અનુચ્છેદ 243 ક થી અનુચ્છેદ 243 છ ત હેઠળ. ત્યારબાદ ભાગ 2 ભાગ 9 અનુચ્છેદ 244 ક થી 245 વ જ હેઠળ. ત્યારબાદ સી ઓપ્શન છે, ભાગ 9 ક થી અનુચ્છેદ 244 ત થી 245 ચ હેઠળ. ત્યારબાદ ડીમાં છે, ભાગ 9 ક અનુચ્છેદ 243 ધ થી 243 વ અને જ હેઠળ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ જોઈએ તો આ લોકો અહીં જે પેટા કલમો જે આપવાની હોય છે તે તેમને ગુજરાતી મૂળાક્ષરો મુજબ આપેલી છે, પરંતુ આપણે તેને અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે જોઈશું. તો જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ભાગ 9 એ આવશે, જેમાં અનુચ્છેદ પી થી લઈને અનુચ્છેદ ઝેડ જી સુધીનું આવશે. ત્યારબાદ 11મો ક્વેશ્ચન છે, 74માં બંધારણીય સુધારા અનુસાર કયા વિસ્તારમાં પાલિકાની રચના થતી નથી? એ જ્યાં વસ્તી 3 લાખથી ઓછી હોય ત્યાં. ત્યારબાદ બીમાં છે ઔદ્યોગિક ટાઉનશીપ. ત્યારબાદ સીમાં છે જ્યાં વસ્તી 10 લાખથી વધુ હોય ત્યાં. અને ડીમાં છે જ્યાં ડી ઓપ્શન છે જ્યાં ખેતીનો વિસ્તાર હોય તેમાં. ત્યારબાદ આપણે જવાબ જોઈએ તો અહીં જવાબ આવશે ઔદ્યોગિક ટાઉનશીપ. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં નગરપાલિકાઓની રચના કરવામાં આવી છે? એ આર્ટિકલ 243 ત, બી આર્ટિકલ 243 ફ, સી આર્ટિકલ 243 ન અને ડી આર્ટિકલ 243 ડ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે આર્ટિકલ 243 ન એટલે કે 243 આર. ત્યારબાદ 13મો પ્રશ્ન છે, 74માં બંધારણીય સુધારા અધિનિયમની કલમો અંગે કયું જોડકું સત્ય છે એટલે સાચું છે? એ નગરપાલિકાની રચના. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો નગરપાલિકાની રચના છે. ત્યારબાદ નગરપાલિકાઓમાં અનામત બેઠકો છે. ત્યારબાદ ત્રીજો ટોપિક રાજ્ય નાણાં પંચ આપેલ છે અને ચોથું છે નગરપાલિકાઓની મુદત. તો અહીં વિદ્યાર્થી મિત્રો જો આપણે જોઈએ તો અહીં નગરપાલિકાઓની રચના છે તે ક્યુમાં આવશે. ત્યારબાદ નગરપાલિકાઓમાં અનામત બેઠકો છે તે 243 ટી આવશે. ત્યારબાદ રાજ્ય નાણાં પંચ છે તે 243 વાય આવશે. અને ત્યારબાદ રાજ્ય નગરપાલિકાઓની મુદત એમાં 243 ઈઓ આવશે. તેથી આપેલ બધા વિધાનો સત્ય બનશે. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપેલ તમામ સત્ય. ત્યારબાદ આગળ જઈએ તો 14મો પ્રશ્ન છે, નગરપાલિકાઓના હિસાબોના ઓડિટ અંગેની જોગવાઈ ધરાવતી ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. એ 243 એ, બી 243 સી, સી 243 વાય અને ડી 243 ઝેડ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 243 ઝેડ. અહીં સત્ય જવાબ આવશે આર્ટિકલ 243 ઝેડ. ત્યારબાદ વાત કરીએ તો 15મો પ્રશ્ન છે, બંધારણની કઈ કલમમાં સમગ્ર જિલ્લા માટે જિલ્લા આયોજન સમિતિની જોગવાઈ કરવામાં આવેલી છે? એ 243 ઝેડ એ, ત્યારબાદ 243 ઝેડ એસ, ત્યારબાદ 243 ઝેડ સી અને ત્યારબાદ આવશે ડીમાં 243 ઝેડ ડી. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 243 ઝેડ ડી. ત્યારબાદ 16મો પ્રશ્ન છે, 50,000 થી 1 લાખની વસ્તીવાળા નગરને ખાલી જગ્યા કહે છે? એ મહાનગર, બી નાનું શહેર, સી મેટ્રોપોલિટન અને ડી નગર. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે નગર. ત્યારબાદ 17મો પ્રશ્ન છે, નગરપાલિકામાં કારોબારી સમિતિમાં કેટલા સદસ્ય હોય છે? એ 6 થી 12 સદસ્યો, બી 8 થી 14, સી 7 થી 12 અને ડી 8 થી 16. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 6 થી અને 12 સદસ્યો હોય છે કારોબારી સમિતિમાં. ત્યારબાદ 18મો પ્રશ્ન છે, ગુજરાતમાં ડાયરેક્ટ ઓફ મ્યુનિસિપાલિટીની સ્થાપના કયા વર્ષથી કરવામાં આવી? એ 1963,
બી 1965, સી 1967 અને ડી 1969. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 1965 કરવામાં આવી હતી. ત્યારબાદ 19મો પ્રશ્ન છે, નગરપાલિકાની સામાન્ય બેઠકો વર્ષમાં કેટલી વાર મળે છે? એ 3 વખત, બી દર મહિને, સી 4 વખત અને ડી દર 2 મહિને. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 4 વખત મળે છે, એટલે કે દર 3 મહિને. ત્યારબાદ 20મો પ્રશ્ન છે, નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અંગે કયું વિધાન ખોટું છે? પહેલું વિધાન છે એ તેમના હોદ્દાની મુદત 2.5 વર્ષની હોય છે. ત્યારબાદ બીમાં છે ફરીથી ચૂંટાવાની પાત્રતા ધરાવે છે. અને સીમાં છે કાઉન્સિલર પદે ન રહેતા હોદ્દો ખાલી કરવો પડે. ત્યારબાદ ડીમાં છે ઉપરનામાંથી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ઉપરનામાંથી એક પણ નહીં, તમામ વિધાનો સત્ય છે. ત્યારબાદ 21મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા રાજ્યમાં પંચાયતી રાજની વ્યવસ્થા અસ્તિત્વમાં નથી? એ રાજસ્થાન, બી ગુજરાત, સી મહારાષ્ટ્ર અને ડી નાગાલેન્ડ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે નાગાલેન્ડ. ત્યારબાદ 22મો પ્રશ્ન છે, 74મા બંધારણીય સુધારા અધિનિયમ 1993 સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? પહેલું વિધાન છે અનુચ્છેદ 243(4) નગરપાલિકાની રચના. બીજું વિધાન છે અનુચ્છેદ 243(S) વોર્ડ સમિતિની રચના. ત્યારબાદ ત્રીજું વિધાન છે અનુચ્છેદ 243(W) સભ્ય પદ માટે લાયકાત. ત્યારબાદ ચોથું વિધાન છે અનુચ્છેદ 243(T) ST/SC માટે અનામતની જોગવાઈ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જો વિકલ્પ જોઈએ તો અહીં એમાં છે પહેલું, બીજું અને ત્રીજું વિધાન સત્ય. ત્યારબાદ બીમાં છે બીજું અને ચોથું વિધાન સત્ય. સીમાં છે બીજું, ત્રીજું અને ચોથું વિધાન સત્ય. અને ડીમાં છે પહેલું, બીજું અને ચોથું વિધાન સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે પહેલું, બીજું અને ચોથું વિધાન જે છે તે સત્ય છે. ત્યારબાદ આપણે ત્રીજા વિધાનની વાત કરીએ તો અહીં 243(W) નગરપાલિકાઓની સત્તા, અધિકાર અને જવાબદારીઓ વગેરે બાબત આપવામાં આવેલી છે. તેથી વિધાન ત્રીજું અસત્ય છે. ત્યારબાદ 23મો પ્રશ્ન છે, નગર પંચાયત, નગરપાલિકા પરિષદ અને મ્યુનિસિપલ 3 પ્રકારની સંસ્થાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? એટલે કે નગર પંચાયત, નગરપાલિકા અને મ્યુનિસિપાલિટી. એ 243(T), બી 243(Q), સી 243(O) અને ડી 243(P). તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 243(Q). ત્યારબાદ 24મો પ્રશ્ન છે, રાજ્યોમાં નગરપાલિકા કે મહાનગરપાલિકાની રચના શાના આધારે થાય છે? એ સંસદ દ્વારા બનાવેલા અધિનિયમ દ્વારા, બી રાજ્ય વિધાનસભા દ્વારા બનાવેલા અધિનિયમ દ્વારા, સી ઉપરના બંને અને ડી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે રાજ્ય વિધાનસભા દ્વારા બનાવેલા અધિનિયમ દ્વારા રાજ્યોમાં નગરપાલિકા કે મહાનગરપાલિકાની રચના કરવામાં આવતી હોય છે. અને તેની ચૂંટણી કરાવવાનું કામ પણ રાજ્ય ચૂંટણી પંચ કરતું હોય છે. ત્યારબાદ 25મો પ્રશ્ન છે, નગરપાલિકા કે મહાનગરપાલિકાનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે? એ 2.5 વર્ષ, બી 5 વર્ષ, સી 4 વર્ષ અને ડી 3 વર્ષ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 5 વર્ષનો હોય છે કાર્યકાળ. ત્યારબાદ 24મો પ્રશ્ન છે, નગરપાલિકાની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? એ નગરપાલિકાના પ્રમુખ, બી મ્યુનિસિપલ કમિશનર, સી વિકાસ કમિશનર અને ડી જિલ્લા કલેક્ટર. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે જિલ્લા કલેક્ટર જે હોય છે તે તેની પ્રથમ બેઠકની તારીખ નક્કી કરતા હોય છે. ત્યારબાદ 27મો પ્રશ્ન છે, નગરપાલિકા કે મહાનગરપાલિકાનો કાર્યકાળ ક્યારથી શરૂ થાય છે? એ ચૂંટણીનું પરિણામ જાહેર થયાથી, બી ચૂંટણી પંચ ચૂંટાયેલા કાઉન્સિલરોનું જાહેરનામું બહાર પાડે ત્યારથી. ત્યારબાદ સી ઓપ્શન છે અગાઉની નગરપાલિકા કે મહાનગરપાલિકાની મુદત પૂરી થાય ત્યારથી. અને ડીમાં છે નગરપાલિકા કે મહાનગરપાલિકાની પ્રથમ બેઠકની મુદત શરૂ થાય ત્યારથી.
તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ઓપ્શન ડી. નગરપાલિકા કે મહાનગરપાલિકાની પ્રથમ બેઠકની મુદત શરૂ થાય ત્યારથી 5 વર્ષ ગણવામાં આવતા હોય છે. ત્યારબાદ 28મો પ્રશ્ન છે, નગરપાલિકાના પ્રમુખનું રાજીનામું ક્યારથી અમલી બને છે? એ રાજીનામું આપ્યાની તારીખથી, બી કલેક્ટર રાજીનામું સ્વીકારે તે તારીખથી, સી રાજીનામું આપ્યા બાદ 1 મહિના પછી, અને ડી કલેક્ટર રાજીનામું શું ડી ઓપ્શન કલેક્ટર રાજીનામું સ્વીકારે તે તારીખથી અથવા રાજીનામું આપ્યાની તારીખથી 30 દિવસ પૂરા થઈ જાય જેમાંથી વહેલું હોય તે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કલેક્ટર રાજીનામું સ્વીકારે તે તારીખથી. ત્યારબાદ 29મો પ્રશ્ન છે, નગરપાલિકાની પ્રથમ બેઠકમાં કઈ કઈ કામગીરી હાથ ધરવામાં આવે છે? એ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી, બી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અને સમિતિની રચના, ત્યારબાદ સીમાં છે ઉપરના બંને, અને ડીમાં છે એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ બનશે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે પ્રથમ બેઠકમાં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નગરપાલિકામાંથી જેટલા પણ પ્રશ્નો અત્યાર સુધીમાં પૂછાયા હતા એ તમામ પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરી. ત્યારબાદ હવેનો આપણે જે 5મો ભાગ છે એ મહાનગરપાલિકામાંથી અત્યાર સુધીમાં જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે એ તમામ પ્રશ્નોની આપણે ચર્ચા કરશું અને જેનો પાક આપણે ટૂંક સમયમાં જ આપણી ચેનલ ઉપર મૂકશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમતો હોય અને સરસ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય ભારત. મળીએ છીએ એક નવા લેક્ચર સાથે.